અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના પંચાયતી 15 ટીમો બંધ માર્ગો શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। ભારે વરસાદ બાદ જ્યારે ગામડાઓના માર્ગો પર પાણી ફરી વળે છે ત્યારે સૌથી મોટી ચિંતા માત્ર રસ્તાની નહીં પરંતુ ગામના દૈનિક જીવનની હોય છે। શાળાએ જતા બાળકો, દૂધ લઈને નીકળતા પશુપાલકો, ખેતરે જતા ખેડૂતો અને તબીબી જરૂરિયાત ધરાવતા લોકો માટે રસ્તો એટલે જીવન રેખા। આવા સમયે અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરાયેલી ઝડપી કામગીરીએ ગ્રામ્ય જીવનને ફરી ગતિ આપવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે। અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક અંદાજે 3200 કિલોમીટર જેટલો વિશાળ ગ્રામ્ય માર્ગ વિસ્તાર આવેલો છે। તાજેતરના ભારે વરસાદને કારણે સાવરકુંડલા, ધારી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં અનેક માર્ગોને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક માર્ગો સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા। જોકે તંત્રે સમય ગુમાવ્યા વિના વિવિધ ટીમો બનાવી અને મરામત કામગીરી શરૂ કરતા અત્યાર સુધીમાં સંપૂર્ણ બંધ થયેલા માર્ગો પૈકીના 11 માર્ગો ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી સ્મિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ 6 સબ ડિવિઝનમાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ, સેક્શન અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ સતત સ્થળ પર રહી કામગીરીનું સંકલન કરી રહ્યા છે। વિભાગના અધિકારીશ્રીઓ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ દરમિયાન અત્યાર સુધીમાં 78 માર્ગોને નાની મોટી નુકસાની પહોંચી હોવાનું ધ્યાને આવ્યું છે। કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું, વિભાગનું લક્ષ્ય આગામી 48 કલાકમાં તમામ બંધ માર્ગોને પૂર્વરત કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર સંપૂર્ણપણે સામાન્ય બનાવવાનું છે। વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ મેદાનમાં રહીને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી સતત દેખરેખ અને ઝડપી નિર્ણય પ્રક્રિયાના કારણે કામગીરીમાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે। વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ હોવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો નથી, છતાં સામાન્ય નાગરિકોને સરળ અને ટૂંકા અંતરની અવરજવર ફરી ઉપલબ્ધ થાય તે માટે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે। પ્રકૃતિ સામે માનવની લડાઈમાં ઘણી વખત પડકારો મોટા હોય છે, પરંતુ સમયસરની આયોજનબદ્ધ કામગીરી અને સેવાભાવથી જે પડકારોનો તકમાં ફેરવી શકાય છે। અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી માત્ર રસ્તાઓની મરામત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગ્રામ્ય જીવનને ફરી ગતિ અપાવવાનો, લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો અને વિકાસના પૈડાને અટકવા ન દેવાનો એક જીવંત પ્રયાસ છે।